કોંગ્રેસનો મુદ્દો નંબર 2. હવે કોંગ્રેસમાં પણ આ ઇન્ટરનલ પોલિટિક્સ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી એક 3 પ્રકારના ઘોડા કે છે, રેસના, લગ્નના એટલે બગીના અને લંગડા ઘોડા. હવે ત્રણેયના નામ નથી પાડ્યા, પણ એનો અર્થ એમ છે કે રાહુલ ગાંધી પાસે ગુજરાત કોંગ્રેસમાં કોઈ હણહણતા ઘોડા છે જ નહીં. કાં છે તો અમુક લોકો રેસના છે, જે હાસ્યામાં છે, બગીના છે ને લંગડા છે. આ વાત તો નક્કી થઈ. એટલે તમને કહું, રેસ એક ભાગ રેસનો થયો, 2 ભાગ ખરાબ થયા, બગી અને લંગડા. ટૂંકમાં એની પાસે ખરાબ ઘોડા વધુ છે, ન કામ આવે એવા. એ તો એને પેલા સ્વીકારી લીધું. નંબર 1. નંબર 2, એક છોડીએ બધી શબ્દાવલીઓ, પણ બેઝિકલી કોંગ્રેસને શું આવશ્યકતા છે એની નાડ એ પારખી શકતા નથી. એની પાસે જે કેસી વેણુગોપાલ ને એવા તો એ પ્રભારી માને છે, જેને ગુજરાત હું એ ખબર નથી, ગુજરાતી ખબર નથી. ભલા માણસ, તમારે ધૂળ ધોયા માણસને પેલા તો પ્રભારી બનાવાય, જે નસે નસ જાણે. આપણી નસ જાણે, નસ જોઈને કહી દે કે તમને શું રોગ હશે, એમ પક્ષમાં શું દર્દ છે એ કોણ જાણી શકે કે અહીંનો ધૂળ ધોયો માણસ હોય તો. હવે કેસી વેણુગોપાલ છે, અબજોપતિ છે ને, એ બાજુના છે ને, એ તમે જાણો છો દક્ષિણ ભારતના, એને કઈ લેવા દેવા નથી. બોલે હું અગડમ બગડમ, અહીંયા કોઈને ખબર નથી પડતી. એટલે ત્યાં લોબિંગ સિસ્ટમ ચાલે છે. અમિત ચાવડા એનું લોબિંગ કરે છે, ભરત સોલંકી એનું લોબિંગ કરે છે, ભાઈ જિગ્નેશ મેવાણી એનું લોબિંગ કરે છે, પછી ભાઈ બેનીબેન ઠાકોર એનું લોબિંગ કરે છે. બધા લોબિંગ. હવે આ બધા જે ચહેરા છે, ગેનીબેન ને જવા દઈએ, જીતી ગયા એટલે હોનાના નથી થઈ જતા. જીતી બીતી કોઈ પણ જાય. જુઓ પક્ષના સંગઠનમાં કેવો માણસ ચાલે. એક તો પેલી વાત કે એટલો બધો ઊંડો ઉતરેલો હોય સાહેબ. તમે તો ભૂતકાળમાં આપનું જે જનસંઘ વખતે આ ભાજપમાં હતા એટલે આપને ખ્યાલ હશે કે કોઈ પણ કાર્યકર બીજું ટી શર્ટ પહેરીને આવે તોય એના સંગઠનના નેતા કે કેમ આજે બ્લુ કલરનું પહેર્યું, તમે તો કેસરી કલરનું પહેરતા હતા ને. આટલા બધા જાણીતા હતા. ટૂંકમાં મારા ઘરમાં કેટલા સદસ્યો છે, કેટલામું ભણે છે, બાપુજીને પગમાં દુખે છે કે હાથમાં, ઈ પણ જાણકારી એને મળતી. એટલે ધારો કે અમે મળીએ ત્યારે એમ કે બાપુજીને હવે કેમ છે, પગમાં મટી ગયું. આને કહેવાય સંગઠનનો નેતા. હવે વેણુગોપાલને જુનાગઢ જાફરાબાદ જવું તો ક્યાંથી જવું, રાજા રામ જાણે. એને તો ફ્લાઇટ ઉતરે ત્યાં ઉતરે ને કેબિનની પ્રેસ કોન્ફરન્સ કરવા પૂરતી વાત છે. એટલે પેલા તો ઈ ખોટું છે. હવે અત્યારે જે ચાલી રહ્યું છે, પાટીદારોએ ત્યાં દંડો પછાડ્યો છે કે ભાઈ અમને તમે પ્રમુખ બનાવો, કોઈ પણને અમને. શું કામ? કારણ કે કાવડિયા જે છે, દર મહિને 30-40 લાખ રૂપિયાનો ખર્ચો છે રાજીવ ગાંધી ભવન અમદાવાદનો, એટલે કે ગુજરાત કોંગ્રેસનો. હવે 30-40 લાખ પૈસા આ લોકો એમ કે છે પાટીદારો, મોટા ભાગે અમારી પાસેથી પૈસા તો આવે છે, તો અમે પૈસા દઈને નાલેસી શું કામ ખરીદીએ? રૂપિયા દઈને કોણ માણસ હાર ખરીદવા જાય? હાર એટલે પરાજય. અમારે ઓલો હાર જોઈએ છે, મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ત્યાં નાવા જવું છે. પણ ઈ હાર ને બદલે પરાજયનો હાર આવે તો પૈસા દઈને કોણ ખરીદે? એટલે હવે એ લોકોએ ધોકો પછાડ્યો. ભાઈ જો અમારે હવે કાળામાંથી ધોળા થઈ ગયા, અમે જિંદગી આખી આમને વેડફી નાખી. અમે જીતવાની ક્ષમતા હોવા છતાં એક લેબલને કારણે હારીએ છીએ, કારણ કે અમે કોંગ્રેસમાં છીએ. અને કોંગ્રેસની અહીંયા જે ઉપજણ સૌરાષ્ટ્રમાં હું લાગે વળગે ત્યાં સુધી કહું સાહેબ, બધામાં એક વાત તો માનસિકતા છે જ. જ્યાં સુધી કોંગ્રેસ સોફ્ટ નહીં, હાર્ડ હિન્દુત્વ તરફ નહીં ઝુકાવ કરે, નહીં જીતે. એ ગમે એને ઉભા રાખે, ગમે એ થાય. લોકોની ગળે અહીંયા નથી ઉતરતું, બીજે જ્યાં ઉતરતું ત્યાં ભલે ઉતરે. જેમ કે કેરળમાં ભાજપમાં નથી ઉતરતું. કેરળ બાજુ તમે કેમ ભાજપને કોઈ સ્વીકારતું નથી? બધાને ખબર છે કે હાર્ડ કોર હિન્દુત્વના ફેવરમાં છે, અને ત્યાં ગાય કાપીને ખાનારા લોકો છે. એને ગાય માતા બાતા માનતા નથી, પશુ માને છે, આહાર માને છે. એટલે એ માનસિકતા છે. તો સૌરાષ્ટ્રમાં એક માનસિકતા છે સાહેબ કે ભાઈ આ લોકો જે છે એની લગભગ મુસ્લિમ તૃષ્ટિકરણ જેવી નીતિ હોય છે. બીજું ફૂટેલી કારતૂસ જેવા નેતા હોય છે, કોઈને સાંભળવું ગમતું નથી એવા હોય છે. સંગઠનમાં તો ઓરેટરી માસ્ટરી હોય છે, જેને સાંભળવા માટે લાખો લોકો થંભી જવા જોઈએ. સુષ્મા સ્વરાજ છે, અરુણ જેટલી છે, અટલ બિહારી વાજપેયીજી છે, માન લ્યો. એવા તમે આમ બોલે તો માણસને ગમવું જોઈએ. હવે અત્યારે તમે જુઓ કોંગ્રેસમાં જે લોકો છે, જેને એ લોકો જયારે પ્રોજેક્ટ કરી રહ્યા છે, એકેયને સાંભળવા ગમે એમ નથી. એનું ઘરમાં કોઈ સાંભળતું નથી, બહાર ક્યાંથી સાંભળે? એટલે આ ડખો ચાલે છે. હવે એની અત્યારે જે અમારી પાસે મેસેજ છે એવા છે કે લગભગ ગેનીબેન ઠાકોરને પ્રમુખ બનાવશે. માની લો કે આમ થાય તો, અને બીજા કોઈ પણ થાય તો, જ્યાં સુધી પાટીદારોને વજન નહીં મળે તો પાટીદારોની આખી વોટ બેંક જે રિસાયેલી છે ભાજપથી અને કોંગ્રેસથી, અથવા તો હાસ્યમાં ધકેલા છે, એ લોકોને હવે વિસાવદરમાં જે કૂપળ ફૂટી છે નવી, એ ડાળીએ બેહવાની તક મળશે અને બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરશે. તમને હાવ અંદરની વાત કરું સાહેબ, મેં અનેક એ દિગંતો જેને કહી શકાય, ધારાસભ્ય કે મિનિસ્ટર લેવલની વાત કરું છું, એ લોકોને પણ એક જ નબળાઈ છે, ઈ કે બીજું બધું બરાબર છે, આમ આદમીમાં કાલે વયા જાય, અમારે કાંઈ વાંધો નથી. એક આ જે ટોપી ને સાવરણો જે છે ને, સાવરણો ઈ ડખો છે. હવે ક્યાં કમળ ને ક્યાં હાવરણો. હવે તમે આને છે ને કોઈ જાતિવાદી ઉપર ન લઈ જવું, બિલકુલ સિમ્બોલ એટલે સાવરણો છે. એટલે
સફાઈ કામદારોની વાત નથી, પણ સાવરણો તમે જો મારા ઘરે તમે આવો, હું યા તો તમને શાલ ઓઢાડું, યા હાર પહેરાવું, યા પુષ્પ ગુચ્છ આપું, ગમે એવી હોય તો હાવેણી ન આપું ભેટ કોઈ દી. હાવેણીને હણગારીને ભેટ આપો તો અપમાન લાગે ને. સાવરણી કઈ ઈ ભેટ આપવાની ચીજ નથી. તો એ હાવણો લઈને ભલે નીકળે તો બે ઘડી કલ્પના કરો, જયેશ રાદડિયા હાવણો લઈને નીકળે કેવું લાગે? મને મત આપો, હાવણીને મત આપો, કેવું ભૂંડું લાગે, વહરું લાગે. હવે આ એક ટેકનિકલ એરર છે. હવે એનો તાત્કાલિક કોઈ ઉકેલ નથી, કારણ કે પોલિસી મેટર, કાં તો ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવું પડે ને કાં હાવેણો બદલાવી નાખો. હવે એ સંભવ નથી. એટલે આ ડખો એક ઈ છે. નહીં જો જૂથવાદ, ભયંકર જૂથવાદ. અમિત શાહની લોબી જુદું માને છે કે મયંક શાહ જ હોવા જોઈએ, કે જગદીશ પંચાલ હોવા જોઈએ, ફલાણાભાઈ વિશ્વકર્મા હોવા જોઈએ, યા તો ફિર ઓલા ગૌસ્વામી હોવા જોઈએ અમદાવાદના. બરાબર. આ અમિત શાહની